સુરતના કિમ માંડવી રોડ પર કાજુ લેવા માટે લોકોની પડાપડી થઈ। નોગામાં ગામ નજીક ટાયર ફાટી જતા એક કાજુ ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી। ટ્રક પલટી જતા રોડ પર કાજુની રેલમછેલ થઈ ગઈ। કાજુ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ દ્રશ્યો કેમેરામાં કેદ પણ કર્યા છે। કાજુ લેવા માટે લોકો રીતસરની ભીડ લગાવી હતી અને પડંપડી થઈ રહી હતી અને જેના હાથમાં જેટલા પણ કાજુ આવે એટલા લઈને લોકો જઈ રહ્યા હતા। તો આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નિર્મલ, કિમ માંડવી રોડ પરના દ્રશ્યો જ્યાં કાજુ લેવા માટે લોકોની પડાપડી થઈ। નિર્મલ, ચોક્કસથી કે એક કાજુ ભરેલો ટેમ્પો પલટી મારી ગયો હતો, જેના કારણે લોકોએ કાજુ રોડ પર પડ્યા હતા, તેની પર લૂંટ મચાવી હતી। સુરતમાં કાજુ બનાવટી ફેક્ટરીમાંથી આ જે કાજુ છે તે વડસિયા ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા। કાજુ સાફ કરવા માટે લઈ જવામાં આવ્યા હતા। ત્યાં જ માંડવી તાલુકાના મોટા નોગામાં ગામ પાસે ટેમ્પાનું જે ટાયર હતું એ ફાટ્યું હતું, તેના કારણે ટેમ્પો પલટી મારી ગયો હતો। ટેમ્પો પલટી મારતા જ ટેમ્પામાં ભરેલા જે કાજુ હતા એ રોડ પર વેર વિખેર થઈ ગયા હતા। કેરેટમાં ભરેલા કાજુ રોડ પર પડતા જ તાત્કાલિક લોકો ટેમ્પા પાસે પહોંચ્યા હતા અને જે હાથમાં આવે કાજુની ઝેપટ માણી હતી એ લોકો ખિસ્સા ભરીને કાજુ ચાટી લઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે વધેલા કાજુ હતા તેને ફરીથી કેરેટમાં ભરી અને ટ્રક ચાલકને સાઈડમાં મુકાવ્યા હતા, પરંતુ જે પ્રમાણે લોકોએ કાજુની લૂંટ મચાવી હતી અને લોકોએ કાજુની ઝેપટ માણી હતી। જી બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।